subscribe now and press the bell icon. Never miss an update. Okay, hello friends. Welcome to our channel's e-learning concept. So today I want to teach you about the English grammar, and especially in 10th standards in English grammar there is a section C and D are related to grammar. So today we are going to see the section C. In section C there are three kind of questions are there, but the first questions is related to functions. મિત્રો તમને યાદ હશે કે ફંક્શનનો જે ક્વેશ્ચન જે છે એ આપણે ત્રણ ક્વેશ્ચન્સને ભેગા કરીએ ને ત્યારે એક ક્વેશ્ચન્સ બનતો હોય છે જે કન્સિસ્ટ ઓફ 9 માર્ક્સ છે. So that means 9 marks is one of the precious marks for us as a 10th standard students. So that's why આજે આપણે 9th સ્ટાન્ડર્ડ ને કઈ રીતે અટેમ્પ્ટ કરવા જોઈએ, 9th સ્ટાન્ડર્ડ કઈ રીતે ગ્રેપ કરવા જોઈએ એની ટેકનિક હું આજે તમને શીખવા જઈ રહ્યો છું. હવે ફંક્શનની વાત કરીએ તો સેક્શન સી ની અંદર જ્યારે ત્રણ ક્વેશ્ચન્સ પૂછાય છે ફંક્શનના, તો પહેલો જે ક્વેશ્ચન છે એ ફંક્શનનો મેચિંગ ધ ફંક્શન છે. તમને યાદ હોય તો બીજો ક્વેશ્ચન જે છે એ કમ્પ્લીટ ધ ડાયલોગમાં પૂછાય છે અને ત્રીજો ક્વેશ્ચન જે છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય છે. હવે મજાની વાત એ છે કે લાસ્ટ ટુ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ ધ ડાયલોગ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બંને એમસીક્યુમાં છે આ વખતે. સો દેટ ઇઝ વન ઓફ ધ ગુડ થિંગ ફોર અસ. હવે ત્રણ ક્વેશ્ચનને કઈ રીતે ઇઝી બનાવી દેવા અને કઈ રીતે 9 આઉટ ઓફ 9 માર્ક્સ લેવા એની જે ટ્રીક છે એ આજે તમને હું શીખવા જઈ રહ્યો છું. હવે તમારે યાદ રાખવાનું છે શું કે જો ફંક્શન માટે ઘણી બધી ટેકનિક છે. જો ગ્રામેટિકલ રૂલ્સ યાદ રાખવા જઈએ છે તો ઇટ બીકમ સો લેન્ધી, આપણા માટે બહુ લેન્ધી બની જાય છે, રાઈટ? એના કારણે આપણે શોર્ટ ટ્રીક અપનાવીશું. શોર્ટ ટ્રીક અપનાવવા માટે હું તમને આજે સમજાવવા જઈ રહ્યો છું કે ફંક્શન જેટલા બી છે કન્સિસ્ટ ઓફ 19 ફંક્શન્સ આર પ્રેસિયસ ફોર યુ. તમારા માટે 19 ફંક્શન જે છે સૌથી અગત્યના છે. તો આ 19 ફંક્શન્સ આપણે કઈ રીતે યાદ રાખીશું એના માટેની ટેકનિક હું તમને આજે શીખવા જઈ રહ્યો છું. ફોર એક્ઝામ્પલ પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ જ્યારે બી હોય ત્યારે તમારે એનો હિન્ટફુલ વર્ડ યાદ રાખવાનો છે. હિન્ટફુલ વર્ડ શું છે? તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તમે જો એના નામની અંદર થોડી તો અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય છે. પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટના. ઇવેન્ટ એટલે ઘટના થાય, પાસ્ટ એટલે ભૂતકાળ, તો ભૂતકાળની ઘટના. હવે ભૂતકાળની ઘટના માટે બે ટેન્સ આપણે યુઝ થાય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો મિત્રો જ્યારે બી કોઈ વાક્યની અંદર તમને સિમ્પલ પાસ્ટ ટેન્સનું એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય અથવા તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનું વાક્ય જો તમને દેખવા મળે છે તો સમજી લો કે આ જે વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનું ફંક્શન છે. ઓકે, એના પછી બીજું ફંક્શન છે કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી અને ઓબ્લિગેશન્સ. હવે જ્યારે આ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન જ્યારે આવા વર્ડ આવે ને ત્યારે દિમાગમાં હંમેશા મોડલ ઓક્ઝિલરી વર્બ્સ દિમાગમાં આવવું જોઈએ. મોડલ ઓક્ઝિલરી વર્બ એટલે શું? તો શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, આ બધા જેટલા બી વર્બ છે ઇટ્સ કોલ્ડ ટુ બી વર્બ. પણ આને એક અલગથી નામ આપવામાં આવેલું છે, એટલે કે આની અલગથી ઓળખ આપવામાં આવેલી છે મિત્રો. તો આ ઓળખ જે છે હવે તમારે યાદ એ રાખવાનું છે કે કોઈ પણ વાક્યની અંદર જ્યારે આમાંથી કોઈ પણ એક વર્ડ આપેલો હોય, રાઈટ, જ્યારે કોઈ એમ લખેલું હોય કે આઈ મે સ્વિમ, રાઈટ, આઈ કેન રન ફાસ્ટ, તો આ બધા જે વાક્ય થઈ ગયા ને એમાં પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન્સ આવી શકે છે. ત્રીજા નંબરનું ફંક્શન મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે. ત્રીજા નંબરના ફંક્શનનું નામ છે કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન્સ અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ આવે છે. હવે ફ્રીક્વન્સી અને મેનર આ બંનેનો મતલબ શું થાય છે? મેનર એટલે રીતભાત. તો આ જ્યારે ફંક્શન પૂછાય છે અથવા તો આ ફંક્શન જ્યારે આવે ત્યારે તમારે એવા હેન્ડફુલ વર્ડ યાદ રાખવાના જેવા કે ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, રાઈટ, ગ્રેજ્યુઅલી, નેવર, એવર, રાઈટ, આ બધા જે વર્ડ છે એ બધા વર્ડ યાદ રાખવાના આવશે. પછી એના પછીનું જે ફંક્શન છે એનો ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન્સ. મિત્રો જ્યારે આવો વર્ડ તમને જોવા મળે છે ફંક્શનમાં એક્સપ્રેસિંગ ઇમોશન્સ, તો તમારે શું યાદ રાખવાનું? એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય.
ઉદ્ગાર વાક્ય હંમેશા ઇમોશન્સથી રિલેટેડ હોય છે, કારણ કે ઉદ્ગાર વાક્યની અંદર અલગ અલગ પ્રકારના ઇમોશન્સ આવતા હોય છે, જેમ કે ખુશીની લાગણી આવે, દુઃખદ લાગણી વ્યક્ત કરતા હોય છે, સરપ્રાઇઝની આવતી હોય છે, ઇવન ગુસ્સાની આવી જતી હોય છે. તો આ બધા જે વાક્યો આવે જ્યારે ઉદ્ગાર વાક્ય રિલેટેડ હોય ત્યારે તમારે એક્સપ્રેસિંગ ઇમોશન્સ ઉપર જોવાનું રહેશે. ત્યાર પછીનું જે ફંક્શન છે મિત્રો એ છે કમ્પેરિંગ થિંગ્સ. ચલો કમ્પેરિંગ થિંગ્સ જો તમારે આવી જાય છે તો કમ્પેરિંગ વર્ડ કયા સેન્ટેન્સમાં આવે તો ત્યાં ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમને ખ્યાલ હશે કે 3 ડિગ્રી છે આપણે ગ્રામરની અંદર, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. હવે આ જે ડિગ્રીના વાક્ય છે એમાં પોઝિટિવમાં એઝ વપરાય છે, રાઈટ, અથવા સો એઝ વપરાય છે. કમ્પેરેટિવ ડિગ્રી જ્યારે હોય ત્યારે ક્રિયાપદને યાર લાગે પાછળ ધેન લગાવવામાં આવતું હોય છે, અથવા તો ક્રિયાપદની આગળ મોર લગાવીને પછી ક્રિયાપદની પાછળ ધેન લગાવવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રી હોય તો ધ આર્ટિકલ લાગે છે અને ક્રિયાપદને ઈએસટી અથવા તો ક્રિયાપદની આગળ મોસ્ટ લગાવવામાં આવે છે, રાઈટ. તો આવું જ્યારે વાક્ય હોય ત્યારે તમારે સમજી લેવાનું કે આ કમ્પેરિંગ થિંગ્સ છે. ત્યાર પછી આપણે જોઈએ છે ફંક્શન રિપોર્ટિંગ ઇવેન્ટ. હવે રિપોર્ટિંગ ઇવેન્ટ જ્યારે ફંક્શન દેખાય છે તો જો રિપોર્ટિંગ વર્ડ તમે ક્યાંક તો જોયેલો હશે. હા, સાચી વાત છે કે ક્યાં જોયેલો આપણે? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર, જ્યાં રિપોર્ટેડ સ્પીચ લખવામાં આવે છે ફ્રેન્ડ્સ. બસ, તો રિપોર્ટિંગ ઇવેન્ટ નામનું ફંક્શન આવે ત્યારે તમારે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય તમારે યાદ રાખવાના રહેશે, રાઈટ. તો મિત્રો જુઓ, આટલા ફંક્શન જે તમને મેં હજી સમજાયા છે એ લગભગ 6 ફંક્શન મેં તમને સમજાયા. આ 6 ફંક્શન્સ એવા છે, આપણે દરેકે દરેક ફંક્શન જોવાના છે. પહેલા આપણે 6 ફંક્શન વિશે જે મેં વાત કરી, ઇવન હું તમને ટેબલ બી બતાવવા જઈ રહ્યો છું કે જે ટેબલની અંદર તમને ફંક્શનનું નામ, એનું હિન્ટફુલ વર્ડ અને એક એક્ઝામ્પલ તમને મળી જશે, જેથી કરીને તમને યાદ રહે કે ભાઈ આ ફંક્શન આ છે. ઇન શોર્ટ મારું તમને કહેવાનું મતલબ એ છે કે તમારે ફંક્શન્સને અટેમ્પ્ટ કરવા માટે તમારે યાદ એટલી જ વસ્તુ રાખવાની છે કે કયું ફંક્શનનો કયો હિન્ટફુલ વર્ડ છે, જેથી કરીને તમારો પહેલો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ મેચિંગ ધ હેડિંગ. મેચિંગ ધ ફંક્શનની અંદર શું થશે કે એક સાઈડ તમને સેન્ટેન્સ આપેલા હશે, જેમાં સેન્ટેન્સ આપેલા હશે અને બીજી સાઈડ તમને ફંક્શન્સના નામ લખેલા હશે. તમારે ખાલી એ સેન્ટેન્સના ફંક્શન સાથે મેચ કરવાનું છે. હવે જો ફંક્શનના નામ સાથે એના હિન્ટફુલ વર્ડ આપણને યાદ છે, રાઈટ, તો આ ક્વેશ્ચન્સ ઇઝીલી અટેમ્પ્ટેડ થઈ જશે. કેમ? કારણ કે તમને યાદ રહી ગયું. જેમ કે હમણાં આપણે વાત કરી છે, શું વાત કરી કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ અથવા તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી. મેં તમને એક્સપ્રેસિંગ પોસિબિલિટી બતાવ્યું કે ભાઈ મે હોય, શુડ હોય, આવા. હવે માની લો કે આની સામે એક વાક્ય આપેલું છે જેમાં મે વાળું વાક્ય બતાવેલું છે, તો તમારે સીધું ઓપ્શન્સમાં ફંક્શનમાં ક્યાં શોધવા જવાનું છે કે ભાઈ પોસિબિલિટી આપેલી છે કે નહીં, એક્સપ્રેસિંગ પોસિબિલિટી વાળું સેન્ટેન્સ છે અથવા ફંક્શન છે, જોઈ લો. બસ મેચિંગ જ કરવાનું છે. એટલે પહેલો ક્વેશ્ચન તમારો ઈઝી થઈ જશે, રાઈટ. એટલા માટે થઈને મેં તમને કહ્યું છે કે ભાઈ ફંક્શન માટે ઈઝીમાં ઈઝી રસ્તો એ છે કે તમે ફંક્શનનું નામ અને એની સામે જે એનો હિન્ટફુલ વર્ડ છે ખાલી એટલું યાદ રાખશો તમે, તો તમે ફંક્શનની તૈયારી કરી શકશો. મિત્રો, હવે આપણે આગળ બીજા ફંક્શન જોવા જઈ રહ્યા છે અને હું તમને આ બધા ફંક્શન એક એક કરીને બતાવીને ત્યાર પછી લાસ્ટમાં હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે કઈ રીતે આ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે. જેમ કે મેં તમને પહેલો ક્વેશ્ચન બતાવી દીધો કે મેચિંગ ધ ફંક્શન જે છે કઈ રીતે અટેમ્પ્ટ કરવાનો છે. બાકીના 2 ક્વેશ્ચન બી હું તમને વેરી સૂન બતાવી દેવાનો છું, પણ એ પહેલા આપણે બીજા ફંક્શન બી જોઈ લઈએ છે. માની લો કે તમને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવું કોઈ ફંક્શન જોવા મળે છે, તો આપણે વિચારીએ કે પ્રોસેસ એટલે શું, પણ વધારે યાદ રાખવાની જરૂર નથી, તમારે બહુ ટેન્શન લેવાની બી જરૂર નથી. કે જ્યારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે વાક્ય કર્તા વગર શરૂ થતું હોય, કર્તા એટલે શું, તો કોઈ નામ હોય અથવા તો આઈ, વી, યુ, દે, વી, શી, ઇટ, આવા જે પ્રોનાઉન આવે છે આના સિવાયનું વાક્ય શરૂ થાય એટલે સમજી લેવાનું કે આમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે છે, રાઈટ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ ફંક્શન્સ. તમારે એક વસ્તુ શોર્ટમાં સમજાવું કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે બાકીના જે 3 સેન્ટેન્સ હશે એમાંનું સૌથી લાંબામાં લાંબુ સેન્ટેન્સ જે હશે ને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ શું હશે. આ શોર્ટ ટ્રિક છે, રાઈટ. જેમ કે આપણે શરબત બનાવવું હોય તો ટેક અ લેમન, રાઈટ, ધેન મિક્સ અપ ધ વોટર, ધેન પુટ ધ સોલ્ટ, ધેન ધ રોલિંગ the spoons in the glass and then drink it.
તો ધીસ ઇઝ ધ પ્રોસેસ માય ફ્રેન્ડ્સ, રાઈટ. એટલે પ્રોસેસ ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ થઈ જશે, રાઈટ. ત્યાર પછી કદાચ કોઈ ફંક્શન આવે છે મેકિંગ રિક્વેસ્ટ નામનું આવે છે. તો મેકિંગ રિક્વેસ્ટ માટે બી ફરીથી આપણે સવાલ કઈ રીતે કરીએ છીએ. તમે મિત્રો યાદ હશે ફ્રેન્ડ્સ કે તમે જ્યારે ક્લાસની અંદર કોઈ ટીચર ભણાવતા હોય ત્યારે તમે ક્લાસમાં એન્ટર થવા માટે શું કહો છો? મે આઈ કમ ઇન સર, રાઈટ. મે આઈ કમ ઇન સર બોલેલા છો તમે તમારી લાઈફની અંદર અત્યાર સુધીમાં કેટલી વાર બોલેલા છો કે મે આઈ કમ ઇન સર? બસ તો એ આપણી રિક્વેસ્ટ થઈ ગઈ છે. તો રિક્વેસ્ટ માટે ફરીથી આપણે આ જે વર્ડ જે છે મે છે, કેન છે, આવા વર્ડ આપણે યાદ રાખીશું જેથી કરીને આપણું ફંક્શન તૈયાર થઈ જાય. ત્યાર પછી તો મિત્રો હવે આપણે આગળનું ફંક્શન જોઈ રહ્યા છે કે જેમાં આસ્કિંગ અબાઉટ નંબર અથવા ડ્યુરેશન્સ આવતું હોય છે. હવે જ્યારે ડ્યુરેશન્સ આવે કાં તો નંબર આવતું હોય ત્યારે આપણે હંમેશા હાઉ મચ, હાઉ મેની વર્ડ દિમાગમાં આવવો જોઈએ. અને ત્રીજો છે હાઉ લોંગ, રાઈટ. તો આ 3 વર્ડ વધારે યાદ રાખવાના છે. હવે આ 3ને થોડું સ્પેસિફાઈ કરી નાખું કે જ્યારે ડ્યુરેશન્સ વર્ડ વાપરવામાં આવે ત્યારે હંમેશા એટલું બધું યાદ રાખવાનું છે કે ડ્યુરેશન્સ ઓફ ટાઈમિંગ જો લખેલું હોય તો 4 શબ્દ આવે છે. સિન્સ અને ફોર તમે સાંભળેલો હશે તો 4 આવે છે, એ ધ્યાનમાં રાખવાનું છે જ્યારે ડ્યુરેશન્સ લખેલું હોય ત્યારે. અને જો સ્પેસિફિક ટાઈમિંગ આપેલું હોય તો સિન્સ વર્ડ યાદ રાખજો, કારણ કે સિન્સ એ સર્ટેન ટાઈમિંગ બતાવતું હોય છે જ્યારે ફોર જે છે ને ડ્યુરેશન્સ બતાવતું હોય છે. અને આ બધું બી ના હોય અને તમને જો ડ્યુરેશન્સ આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન્સ અથવા નંબર પૂછાયેલું હોય તો હાઉ મેની છે, હાઉ મચ છે ને હાઉ લોંગ છે, આ વર્ડ યાદ રાખવાનો. એટલે કે આનાથી શરૂ થતો જે બી સેન્ટેન્સ હશે એને આપણે આમાં નાખી શકીશું, રાઈટ. તો આટલા ફંક્શન થઈ ગયા. ત્યાર પછી ફંક્શન્સ આપણે આવે છે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ. હવે ઓલ્ટરનેટિવ્સ એટલે ક્યારે વર્ડ વપરાય? જો ઓલ્ટરનેટિવ જ્યારે વર્ડ આવે ને ત્યારે તમારે 2 જ વર્ડ યાદ રાખવાના છે. એક છે આઇધર ઓર અને બીજું છે નાઇધર નોર. કારણ કે આઇધર ઓર એટલે 2માંથી 1 થાય છે, નાઇધર નોર એટલે 2માંથી 1 પણ નહીં છે. એટલે હંમેશા ચોઇસેબલ વર્ડ્સ આવી જતો હોય છે અને ઓલ્ટરનેટિવ એટલે ચોઇસેબલ થઈ જાય છે. એટલા માટે થઈને ઓલ્ટરનેટિવમાં આ યાદ રાખવાનું. ચલો કોન્ટ્રાસ્ટ પૂછાઈ જાય છે, રાઈટ. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ માટે તમારે કંજક્શન્સ યાદ રાખવાના છે જેવા કે હાવેવર છે, ઓલ્ધો, ધો, આ બધા વર્ડ છે, રાઈટ. આ બધા જે કંજક્શન્સ આવે છે ને એ તમારે યાદ રાખવાના છે કોન્ટ્રાસ્ટ માટે. કારણ કે કોન્ટ્રાસ્ટ એટલે 2 વાક્ય આપેલા હશે, 2 વાક્યની વચ્ચે તમને આવો એકાદો વર્ડ મૂકી દેવામાં આવશે કે જે તમને કોન્ટ્રાસ્ટ બતાવતું હશે. માની લો કે રીઝન આપેલું છે, રીઝન વિશે પૂછેલું છે તો તમારે બીજા કંજક્શન કયા આવે છે? બીકોઝ, ધેરફોર, આ બંને આવે છે. કારણ કે જ્યારે આપણે 2 વાક્ય બનાવતા હોય છે ત્યારે બીકોઝ અને ધેરફોર એક એવા વર્ડ છે જે હંમેશા કારણ બતાવતું હોય છે. તો આ જ્યારે બતાવે ત્યારે. હવે મિત્રો આગળ ફંક્શનમાં જોઈએ કે ડિસ્ક્રાઇબિંગ પર્સન પૂછાતું હોય છે, રાઈટ. ડિસ્ક્રાઇબિંગ પર્સન પૂછાય એટલે કે કોઈ વ્યક્તિ વિશે વાત કરવામાં આવેલી છે. તો આના માટે તમારે રિલેટિવ્સ પ્રોનાઉન આવે છે ફ્રેન્ડ્સ. રિલેટિવ પ્રોનાઉન્સ કદાચ સાંભળેલા હશે, હું તમને થોડું એક્સપ્લેન કરી દઉં. રિલેટિવ પ્રોનાઉન્સ એટલે હુ આવે, રાઈટ, હુમ આવે, હુઝ આવે, આ બધા રિલેટિવ પ્રોનાઉન. ફોર એક્ઝામ્પલ કે ધીસ ઇઝ ધ બોય હુ વન ધ પ્રાઇઝ. હવે 2 વાક્ય હતા કે આ એ છોકરો છે કે જેને પ્રાઇઝ જીતી છે. તો ધીસ ઇઝ ધ બોય હુ વન ધ પ્રાઇઝ. એટલે આ વાક્યની અંદર જે હુ આવી ગયો ને એ રિલેટિવ પ્રોનાઉન છે. એટલે આ આપણે યાદ રાખીશું રિલેટિવ પ્રોનાઉન માટે. હવે ત્યાર પછી આપણે જોઈએ કે સિકિંગ ઇન્ફોર્મેશન્સ કરીને પણ એક ફંક્શન આવે છે. તો ઇન્ફોર્મેશન એટલે માહિતી થાય છે. તો માહિતી માટે હંમેશા WH ક્વેશ્ચન્સ વપરાતા હોય છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ હાઉ મેની નંબર્સ, અથવા તો એમ પૂછાય છે કે ભાઈ હાઉ મેની બુક્સ હેવ યુ સ્ટડીડ, તો એક ઇન્ફોર્મેશન લેવામાં આવે છે, રાઈટ. વેન ધ ટ્રેન વિલ કમ્સ, ક્યારે આવશે ટ્રેન, તો એ બી એક ઇન્ફોર્મેશન થઈ ગયું છે. તો જ્યારે WH ક્વેશ્ચન્સ રિલેટેડ આવતા હોય છે ત્યારે તમારે સમજી લેવાનું છે કે આ ઇન્ફોર્મેશન માટેનું કોઈ એક ફંક્શન છે, રાઈટ. ઇન્ક્વાયરી એઝ અ નેચર બી સેમ છે, રાઈટ. સિકિંગ ઇન્ફોર્મેશન્સ અને ઇન્ક્વાયરી એઝ અ નેચર આ બી ઓલમોસ્ટ સેમ છે, કારણ કે આ બંનેમાં તમારે WH સવાલ યુઝ કરવા પડે છે, રાઈટ. WH નો ઉપયોગ કરવો પડે છે કારણ કે ઇન્ક્વાયરી તમારે કોઈ જગ્યાએ કરવાની છે અથવા તો કોઈ માહિતી કોઈના જોડે લેવી છે તો તમારે એને પ્રશ્ન પૂછવો જ પડે. પ્રશ્ન પૂછીએ ત્યારે જ ઇન્ફોર્મેશન મળવાની છે આપણને અને ત્યારે જ ઇન્ક્વાયરી કરી શકીશું. તો સિમ્પલ છે
કે ઇન્ફોર્મેશન્સ વાળું આવે કાં તો ઇન્ક્વાયરી વાળું આવે છે વર્ડ, તો સમજી લેવાનું કે અહીંયા આપણે WH નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સેન્ટેન્સની અંદર એ જોવાનું છે કે WH થી કયો સેન્ટેન્સ આપેલું છે, કયું પૂછાયેલું છે, રાઈટ. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી એક ઇમ્પોર્ટન્ટ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે કે કાર્યનું જ્યારે વર્ણન પૂછવામાં આવે ને ત્યારે સમજી લેવાનું કે આમાં પેસિવ વોઇસનું વાક્ય યુઝ થયેલું હશે. પેસિવ વોઇસનું વાક્ય જ્યારે યુઝ થયેલું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શન્સ આપણે યાદ રાખીશું, રાઈટ. ડિસ્ક્રાઇબિંગ એક્શન્સ આપણે યાદ રાખીશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ ટોકિંગ અબાઉટ ટાઈમિંગનો આવે. તો ટાઈમિંગ મેં તમને પૂછ્યો, હમણાં સમજાવ્યું એ જ કે સ્પેસિફિક ટાઈમિંગ આવે છે, ડ્યુરેશન્સ ઓફ ટાઈમિંગ આવે છે, રાઈટ. તો આ સમય જે બતાવવામાં આવે છે એ સમયને લઈને પણ આપણે પૂછી શકીએ છીએ. પછી જે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, પર્સન અને પ્લેસ બી મેં તમને સમજાવી દીધા છે. ત્યાર પછી એક્શન્સ બી મેં તમને સમજાવી દીધા. હવે ઓલમોસ્ટ જે આટલા બધા ફંક્શનના જે મેં તમને એક્શન્સ બતાવ્યા છે, તમને ફરીથી એક એક્સપ્લેન કરી નાખું કે આ બધા ફંક્શન માટે તમારે શું યાદ રાખવાનું છે કે ફંક્શનના નામ, એના હિન્ટફુલ વર્ડ, જે મેં તમને હમણાં ઓરાલી સમજાવ્યું ને, બસ હું તમને એક ટેબલ બતાવી દેવામાં આવ્યો છું. જે ટેબલની અંદર તમને આ બધું એક્સપ્લેન કરેલું હશે, જે તમે ટેબલ્સ એ જોઈ લેશો અને ટેબલની અંદર જે મેં એક્સપ્લેન કરેલું છે એ તમને દેખાશે. એ ટેબલની અંદર તમે જોઈ શકો છો કે કયા ફંક્શન છે. જો ટેબલની અંદર તમને દેખાઈ રહ્યું છે કે કયા ફંક્શન છે, એના હેન્ડફુલ વર્ડ છે, આ બધું ટેબલની અંદર તમને દેખાઈ રહ્યું છે. એટલા માટે તમારે ટેબલની અંદર જોઈ લો અને તમારે 3 ક્વેશ્ચનના 9 માર્ક્સ લાવવા માટે તમારે આટલું જ કરવાનું છે. જો મેચિંગ ધ હેડિંગની અંદર આવશે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હશે, એમાં હાફ સેન્ટેન્સ આપેલું હશે, અડધું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે, કૌંસમાં ફંક્શન લખેલું હશે. 4 ઓપ્શનમાંથી એક જ સિલેક્ટ કરવાનો છે. પણ જો આપણે ફંક્શન અને એનો હેન્ડફુલ વર્ડ યાદ રહી જાય છે તો આપણને તરત જ ખબર પડી જશે. જેમ કે હમણાં મેં તમને કીધું કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કૌંસમાં લખેલું છે તો 4 ઓપ્શનમાંથી તમારે એક જ ઓપ્શન શોધવાનો છે કે જે કર્તા વગર શરૂ થાય છે. મિત્રો એક શોર્ટ ટિક વધારે આપું, કદાચ 4 વાક્યમાંથી જે સૌથી મોટું લાંબુ વાક્ય હશે અને એ જ પ્રોસેસ હશે, કારણ કે પ્રોસેસ હંમેશા લાંબી હોય છે ફ્રેન્ડ્સ. બસ આ રીતના હિન્ટફુલ વર્ડ યાદ રાખવાના છે ફ્રેન્ડ્સ. જો આ રીતે હિન્ટફુલ વર્ડ યાદ રહી ગયા ને તો 9 and 9 માર્ક્સ ઇન યોર પોકેટ. તમારા પોકેટમાં 9 માર્ક્સ ક્લિયર થઈ જશે. 9 માર્ક્સ ક્લિયર થઈ ગયા એટલે સેક્શન સી નો મોટા ભાગનો પોર્શન ક્લિયર થઈ ગયો તમારો. સેક્શન સી જે છે 15 માર્ક્સનો પૂછાય છે ફ્રેન્ડ્સ. 15 માર્ક્સમાંથી 9 માર્ક્સ ક્લિયર થઈ જશે, કારણ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બી, કમ્પ્લીટ ધ ડાયલોગ બી આ રીતે છે. એમસીક્યુમાં 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે, જે તમે સિલેક્ટ કરી શકશો જો હિન્ટફુલ વર્ડ યાદ રહેશે તો. હવે સેક્શન સી ક્લિયર થઈ જાય છે ફ્રેન્ડ્સ. બીજા બે જે ક્વેશ્ચન છે હું તમને હિન્ટ આપી દઉં કે બીજા બંને જે ક્વેશ્ચન છે 3 માર્ક્સના એ છે તમારા ગ્લોસરી રિલેટેડ. એમાં એક ક્વેશ્ચન એવો છે કે જેના માટે તમારે ખાલી ને ખાલી તમારા જે ચેપ્ટર જે છે ને ટેક્સ્ટ બુકના એ ચેપ્ટર તૈયાર કરવાના છે, એમાંથી જ એક પેરેગ્રાફ પૂછી લેશે અને તમને કૌંસની અંદર તમને 3 વર્ડ આપેલા જશે, તમારે ખાલી સિક્વન્સમાં મૂકવાના જ છે ફ્રેન્ડ્સ. અને બાકીનો જે ક્વેશ્ચન છે નિયરેસ્ટ મિનિંગ, એના માટે એક જ વસ્તુ તૈયારી કરવાની છે કે 10માની અંદર 10માની તમારી જે ડાયજેસ્ટ છે, તમારી જે ગાઈડ છે ને, ગાઈડની પાછળ સપ્લિમેન્ટરી જે ચેપ્ટર આપેલા છે એના જેટલા બી નિયરેસ્ટ મિનિંગ આપેલા છે ચેપ્ટર વાઇઝ, એમાંથી 12 થી 13 ચેપ્ટર સુધી જો તમે વાંચી લેશો તો 3 માર્ક્સ એ બી ક્લિયર થઈ જશે. એટલે તમારું સેક્શન સી જે છે એ 15માંથી 15 લાવવા વન ઓફ ધ ઇઝીએસ્ટ વે છે અને 15 માર્ક્સ તમારા પોકેટમાં આવી જાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે હું જે એક્સપ્લેન કરવા માંગી રહ્યો હતો એ સેક્શન સી હતું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ. તમે આને ફોલો કરજો સેક્શન સી ક્લિયર કરવા માટે. સેક્શન સી માં આરામથી તમે 15માંથી 15 માર્ક્સ લાવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, હેવ અ ફન.